ગયા વર્ષે હિડનબર્ગ નામની એક રિસર્ચ કંપનીએ એક રિપોર્ટ બહાર પડ્યો હતો. હવે રિપોર્ટ જેવો બહાર પડ્યો કે અદાણીને $65 બિલિયન નુકસાન થઈ ગયું. આ ન્યૂઝ તમે વાંચી લીધા હશે, સાંભળી પણ લીધા હશે. પરંતુ આ હિડનબર્ગ કંપની ફરી એકવાર એક રિસર્ચ બહાર પાડવા જઈ રહ્યું છે. પરંતુ આ વખતે કઈ કંપની એના નિશાના ઉપર હશે? ત્યારે આજનો વિડીયોમાં આપણે એ જ વિશે ચર્ચા કરીશું કે હિડનબર્ગ કંપની કઈ કંપની ઉપર નિશાનો મારશે અને આની સાથે સાથે હિડનબર્ગને આનાથી એટલે કે રિસર્ચ પેપર બહાર પાડવાથી એને શું ફાયદો થાય છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ. શનિવારે ટ્વિટર એટલે કે એક્સ પર હિડનબર્ગ રિસર્ચ એક ટ્વીટ કરે છે. ટ્વીટમાં લખેલું છે સમથિંગ બિગ સૂન ઇન્ડિયા. હવે એનો સીધો મતલબ એમ કાઢવા જઈ રહી કે હિડનબર્ગ એક રિસર્ચ પેપર બહાર પાડવા જઈ રહ્યું છે અને એ પણ ફરીથી, જેના કારણે હવે એક કંપનીને કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાનું નુકસાન જઈ શકે છે. 24 જાન્યુઆરી 2023 ના રોજ હિડનબર્ગે એક રિસર્ચ પબ્લિશ કર્યો હતો. આ રિસર્ચ હતો અદાણી ગ્રુપ પર, જેમાં હિડનબર્ગે અદાણી પર શેરની કિંમતો પર મેન્યુપ્યુલેટ કરવાનો આરોપ, આની સાથે સાથે મની લોન્ડરિંગ પર આરોપ મૂક્યો હતો. હવે રિપોર્ટ જેવો બહાર પડ્યો કે વિશ્વના બીજા નંબરના અબજોપતિ સીધા 36મા નંબરે આવી પહોંચ્યા હતા. જો કે આ નુકસાન આવ્યા બાદ ભારતીય શેર બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ હિડનબર્ગને 46 પાનની કારણ બતાવો નોટિસ પણ મોકલી હતી. જે બાદ હિડનબર્ગે સેબી ઉપર પણ ઘણા બધા આક્ષેપો મૂક્યા હતા. હવે આ રિપોર્ટ જેવો બહાર આવ્યો ને ત્યારે આપણે બધાને ખબર પડી કે હિડનબર્ગ નામની એક કંપની છે કે જે આ પ્રકારના રિપોર્ટ બહાર પડે છે અને જેના લીધે અદાણીને કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું. જો કે અદાણી માત્ર એક એવી કંપની નથી કે જેના માટે થઈને હિડનબર્ગે આ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. તમને જણાવી દઉં કે આની પહેલા પણ ઘણા બધા રિપોર્ટ બહાર પાડી ચૂક્યું છે આ કંપની, જેમાં અમેરિકા, ચીન અને કેનાની લગભગ 18 કંપનીઓ ઉપર આ પ્રકારે રિસર્ચ પેપર બહાર પાડ્યા છે. તો આ બધામાં તમને એક પ્રશ્ન ચોક્કસ થયો હશે કે હિડનબર્ગ રિસર્ચ શા માટે આ પ્રકારનું રિસર્ચ કરે છે અને આની પાછળ આ માણસ છે કોણ જે આ બધું રિસર્ચ કરે છે? તો તમને જણાવી દઉં કે 2017માં હિડનબર્ગ કંપનીની સ્થાપના નાથન એન્ડરસન દ્વારા કરવામાં આવી હતી. આ કંપનીનું મુખ્ય કામ ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સનું વિશ્લેષણ અને રિસર્ચ કરવાનું છે. ઇન શોર્ટ જોવા જઈએ ને તો આ કંપનીનું મુખ્ય કામ એ પ્રકારનું છે કે જે પણ કંપની હોય એમાં રિસર્ચ કરવાનું, એને ફાઇનાન્શિયલ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ્સ હોય અને આર્ટિફિશિયલ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય ને તો એને ગોતી કાઢવાનો હોય છે. પણ એક મિનિટ, આ બધાથી હિડનબર્ગ રિસર્ચ કંપનીનો ફાયદો શું થાય છે? તો તમને જણાવી દઉં કે બે પ્રકારના સેલિંગ્સ હોય છે. એક તો નોર્મલ સેલિંગ અને બીજું હોય છે શોર્ટ સેલિંગ. હવે જે હિડનબર્ગ કંપની છે ને એ શોર્ટ સેલિંગ કરે છે. હવે જો નોર્મલ સેલિંગ ને શોર્ટ સેલિંગમાં તમને ટૂંકમાં સમજાવી દો ને તો તમે કોઈ પણ પ્રકારે કોઈ સ્ટોકમાં પૈસા રોકો છો તો એ નોર્મલ સેલિંગ કહેવાય છે. એટલે કે જો એ શેરના ભાવ, સ્ટોકના ભાવ વધે તો તમને ફાયદો થાય છે અને એ સ્ટોકના ભાવ ઘટે છે તો તમને નુકસાન થાય છે. પરંતુ શોર્ટ સેલિંગ આનાથી બિલકુલ ઉલટું છે. એટલે કે જો એક જે તે કંપનીના સ્ટોક નીચે જાય ને તો તમને ફાયદો થાય છે, પરંતુ જો એના ભાવ ઊંચા ચડે એટલે કે વધી જાય તો તમને ભયંકર નુકસાન થાય છે. હવે જો બીજી બાજુ જોવા જઈએ ને તો શોર્ટ સેલિંગ જે છે એક પ્રકારે ખતરનાક પણ હોઈ શકે છે અને આમાં તમને કરોડો નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે થઈને નોર્મલ સેલિંગ તો બધા કરી શકે છે, પરંતુ શોર્ટ સેલિંગ જે છે એ હિડનબર્ગ નામની કંપની જેવી કંપનીઓ જ કરી શકે છે માત્ર. હવે આમ જોવા જઈએ તો અદાણીનું જ્યારે રિપોર્ટ બહાર પડ્યો તો હિડનબર્ગે ત્યારે એમાં અદાણીની કેટલીક ભૂલો એને બહાર પડી હતી. હવે એના લીધે સ્ટોકમાં ભારેખમ નુકસાન ગયું હતું અદાણીને. હવે જેવા સ્ટોકના ભાવ નીચે ગયા કે સીધો ફાયદો હિડનબર્ગ કંપનીને થયો. પરંતુ હવે ફરી એકવાર હિડનબર્ગ રિસર્ચ કંપની બીજા કોઈ કંપનીનો રાજ ખોલવા જઈ રહી છે. એટલે કે ફાઇનાન્શિયલ ત્રુટીઓ જે છે એ કોઈ કંપનીની એ બતાવશે, રિસર્ચ પેપર બહાર પાડશે અને જેવા એના સ્ટોક નીચે જશે કે તરત જ હિડનબર્ગ કંપનીને આનો સીધો ફાયદો થશે. પરંતુ કઈ કંપની એવી હશે કે જેના માટે થઈને હિડનબર્ગ રિસર્ચ એક નવું રિસર્ચ પેપર લાવવા જઈ રહ્યું છે? જો તમને પણ ખબર હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.